સપોર્ટ ચોક્કસ છે પાછળથી અને સ્થિતિને જોતા જુઓ ગુજરાત સતત એલર્ટ છે। રાજ્યના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું છે। બનાસકાંઠાના 24 ગામ એવા છે કે જ્યાં સંપૂર્ણ બ્લેકઆઉટની સ્થિતિ જોવા મળી રહી છે। પાટણના સાંતલપુરમાં 70 ગામોમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં 24 જેટલા ગામોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે બનાસકાંઠાથી TV9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આપની આસપાસ સંપૂર્ણ બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે, એ સ્થિતિનો ચિતાર આપવાનો પ્રયત્ન કરો। આપ કયા ગામમાં ઉપસ્થિત છો અને ત્યાં શું જોઈ રહ્યા છો? જે પ્રકારે ભુજ અને જેસલમેરમાં જે ડ્રોન એટેકના જે હુમલા થયા હતા અને ત્યારબાદ બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે તે ગઈકાલે જે 24 જેટલા જે ગામો છે તેમને બ્લેકઆઉટ અપાયું હતું। અત્યારે જે પ્રકારે અહીંયા માવસરી વિસ્તાર છે અને માવસરી વિસ્તારના જે પ્રકારે ગામડાઓ છે તેમાં એક પ્રકારનું અંધારપટ છે, એટલે કે સુરક્ષાને ધ્યાને લેતા આજે જે સરહદી વિસ્તારના જે તમામ ગામડાઓ છે, વાવ અને સુઈ ગામના તમામ ગામડાઓને બ્લેકઆઉટ કરાયા છે। જે પ્રકારે ડ્રોન દ્વારા જેસલમેર અને પંજાબમાં હુમલા બાદ બનાસકાંઠાને સંવેદનશીલ જાહેર કરાયો છે અને અત્યારે તો જે ગામડાઓ છે તેને તમામ ગામડાઓને બ્લેકઆઉટ કરી દેવાયા છે। ત્યારે પોલીસનું સતત પેટ્રોલિંગ વધી રહ્યું છે, સરહદની સુરક્ષામાં વધારો થયો છે અને જે પ્રકારે પોલીસ છે એ સરહદી વિસ્તારના ગામડાઓમાં સતત પેટ્રોલિંગ કરી અને લોકોને જે પ્રકારે અફવાઓમાં ન આવવાની અપીલ પણ કરી રહી છે। એટલે કે આ ભારત અને પાકિસ્તાનની નડાબેટ જે બોર્ડર છે એ અતિ સંવેદનશીલ ગણાય છે। યુદ્ધની પરિસ્થિતિ થાય તો અહીંયા પણ એટેક થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારે તો તંત્ર સજ્જ છે, પરંતુ જે પ્રકારે બ્લેકઆઉટ છે ત્યારે અત્યારે પણ સંવેદનશીલ બાબત ગણી શકાય। બિલકુલ અતુલ, આપ ગઈકાલે પણ જે રાત્રે જણાવી રહ્યા હતા બ્લેકઆઉટની સ્થિતિ હતી, ત્યારબાદ એ જણાવો 24 કલાકમાં પ્રશાસન તરફથી સ્થાનિક લોકોને શું સૂચના અપાઈ છે? શું કોઈ દિવસ દરમિયાન ગતિવિધિ પ્રિકોશનના ભાગરૂપે જોવા મળી હતી? એવી કોઈ સલાહ સૂચનો, એવા કોઈ કેમ્પ તમામ લોકોને માહિતગાર કરાયા, જાગૃત કરાયા આખી બાબતોને લઈને દિવસ દરમિયાન શું થયું? ગઈકાલે જે બ્લેકઆઉટ કરાયું હતું અને તે બાદ આજે જિલ્લા કલેક્ટર અને એસપીએ એક પ્રકારે જે પ્રકારે તેમના વહીવટી તંત્રના જે ટીમના સભ્યો છે તેમની રચના કરી હતી અને જે 24 જેટલા જે ગામો છે ત્યાંના જે સરપંચો હોય, તેના આગેવાનો હોય અને ત્યાંના જે લોકો હોય તેમની સાથે બેઠકોનો દોર કર્યો હતો અને આ લોકોને જે કહેવામાં આવ્યું હતું, સરપંચ છે તેમની જે ગામમાં જે ગાડીઓ હોય તેમના નંબર મેળવી લેવામાં આવ્યા હતા, જે તમામ મહત્વના નંબર પણ મેળવી લેવા આવ્યા હતા। ત્યારે ગ્રામ પંચાયતમાં જે તલાટી હોય છે તેને પણ ફરજિયાત ગ્રામ પંચાયતમાં હાજર રહેવાનું સૂચન આપ્યું હતું। એટલે કે તમામ પ્રકારની તૈયારીઓ આ સરપંચ અને જે તલાટી સુધી લોકો સુધી પહોંચે ત્યારે જે સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે કે જે બ્લેકઆઉટ આપવામાં આવે તેના નિયમનું પાલન કરવામાં આવે અને જે અફવાઓ છે તેનાથી દૂર રહેવામાં આવે। જો કે યુદ્ધની પરિસ્થિતિ તો છે, પરંતુ જે પ્રકારે બોર્ડર પર આર્મી છે અને અહીંયા પોલીસનું સતત પેટ્રોલિંગ છે, વહીવટી તંત્રની પણ સલાહ છે, સરકારની પણ સૂચનાઓ છે, તેનું સતત પાલન કરવામાં આવે અને જે પ્રકારે પાલન કરવાથી તંત્ર અથવા જે સરકાર છે તેનો પણ ફાયદો થશે અને તેમને જે સહાય અને જે સુરક્ષા છે તેમાં પણ એક પ્રકારની મદદ મળી રહે છે। અત્યારે સવારથી સતત જે ગામડાઓ છે તેમાં ગામડાઓમાં જે બેઠકોનો દોર થયો છે અથવા તો જે સરપંચો છે તેમને સમજણ પણ અપાઈ છે અને ગામમાં કયા પ્રકારે અને કયા પ્રકારે લોકોને સાવચેત કરવા તેના પગલાં ભરવા પણ સૂચના અપાઈ છે। જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો આ ગામડાઓમાંથી ક્યાંક સ્થળાંતર કરવું પડે તો તેના માટે અલગથી આ વાહનોની વ્યવસ્થા કરાઈ છે। જો કે સરહદી વિસ્તારથી દૂર જે પ્રાથમિક શાળાઓ હોય તેમાં રહેવાની પણ વ્યવસ્થા કરાઈ છે। ત્યારે આરોગ્યની જે ટીમો છે તેમને પણ કાર્યરત કરાઈ છે અને જો કોઈ પણ ઘટના બને તો આરોગ્યની ટીમો અને જે પ્રકારે અહીંયા વહીવટી તંત્રની ટીમો છે તે સુરક્ષાને મદદ પહોંચાડી શકે એ પ્રકારની અત્યારે તો વહીવટી તરફથી વ્યવસ્થા ગોઠવાઈ છે। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું બનાસકાંઠા જિલ્લાને લઈને, કારણ કે કચ્છ, બનાસકાંઠા બંને જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થાય સરહદને કારણે। ત્યારબાદ પાટણમાં પણ તેની અસર દેખાયેલા 3 જિલ્લાઓ ખૂબ જ સંવેદનશીલ છે। ગુજરાત અને પાકિસ્તાનના પરિપ્રેક્ષમાં જોઈએ તો